બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રિકોના સેવા કેમ્પનો શુભારંભ। નાના મોટા અનેક સેવા કેમ્પોમાં પદયાત્રિકોનો પ્રવાસ શરૂ થયો। પગપાળા જતા માઈ ભક્તો સહિત સેવાભાવી કાર્યકરોમાં પણ અમદ્ય ઉત્સાહ। અરવલ્લીની ગિરિકંદાઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો ભરાય છે। આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મેળો ભરાવનાર છે, જેને લઈને સરહદી વિસ્તારના ગ્રામ્ય પ્રદેશોમાંથી પદયાત્રિકોનો પ્રવાહ અંબાજી તરફ પ્રયાણ કરતા ઠેર ઠેર પદયાત્રિકો માટેના સેવા કેમ્પની તૈયારીઓનો ઘમઘમાટ જોવા મળી રહ્યો છે। જિલ્લાના વિવિધ માર્ગો પર સેવા કેમ્પ શરૂ થયા છે। ચાલુ વર્ષે વરસાદી માહોલને લઈને અંબાજી દર્શને જતા પદયાત્રિકો માટે વરસાદી માહોલમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે વોટરપ્રૂફ સામિયાણા બાંધવામાં આવ્યા છે। પદયાત્રિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવતા પદયાત્રિકો પણ આવા કેમ્પનો લાભ લઈને આગળ વધી રહ્યા છે। રાધનપુર હાઈવે પર આવેલા ચેખલા ગામ નજીક રબારી સમાજ દ્વારા અંબાજી જતા પદયાત્રિકોનો સેવા કેમ્પ કરાતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંતો, મહંતો અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી।